પ્રકાશના પર્વ દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે નવસારીના બજારોમાં તહેવારોને અનુરૂપ ખરીદીનો માહોલ જામવા લાગ્યો છે। ખાસ કરીને દિવાળીના સમયે રંગોળીના રંગો અને તેને સુશોભિત વસ્તુઓનું વેચાણ થતું હોય છે। જો કે આ વર્ષે બજારનું ચિત્ર કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે। વેપારીઓના મતે દર વર્ષની તુલનામાં આ વર્ષે રંગોની માંગ નોંધપાત્ર ઘટાડો થયો છે, જેના કારણે વેપારીઓને મોટો આર્થિક ફટકો પડવાની ભીતિ છે। નવસારીના મુખ્ય બજારોમાં રંગોનો સ્ટોક લઈને બેઠેલા વેપારીઓ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે સતત વધી રહેલી મોંઘવારીના કારણે સામાન્ય લોકોએ સૌપ્રથમ બિનજરૂરી ગણાતી વસ્તુઓ પરનો ખર્ચ ઘટાડ્યો છે। રંગોળીના રંગો પણ આ શ્રેણીમાં આવતા તેની ખરીદી પર કાપ મૂક્યો છે। હવે ગૃહિણીઓ અને યુવાનોમાં રેડીમેડ રંગોળી, સ્ટીકર્સ, ફ્લોટિંગ અને રંગોળી અથવા રંગોળીના સાચા ઢાંચાનો ઉપયોગ કરવાનું વલણ વધ્યું છે, જેને મહેનત ઘટાડે છે અને સમય પણ બચાવે છે। આના કારણે પરંપરાગત પાવડર રંગોની માંગ ઘટી છે। પાવડર રંગોની જગ્યાએ હવે ઝગમગવાળા સ્ટીકર, રંગો અથવા ફેન્સી ડેકોરેશનની વસ્તુઓ પસંદ કરાઈ છે। રંગોનું વેચાણ મુખ્યત્વે દિવાળીના આ થોડા દિવસો દરમિયાન જ થતું હોય છે। વેપારીઓના તહેવારને ધ્યાનમાં રાખીને મોટા પ્રમાણમાં રંગોનો સ્ટોક કોઈ લેતું નથી। માંગમાં અચાનક ઘટાડો થવાથી તેમનો લાખોનો માલ પડતર રહે તેવી શક્યતા છે, જેના કારણે રોકાણની રકમ પણ ફસાઈ જાય છે। નવસારીના બજારમાં રંગોનું વેચાણ ઘટતા વેપારી આલમમાં ચિંતાનો માહોલ અને તેઓ હવે અંતિમ દિવસોમાં વેચવામાં થોડો વધારો થાય તેવી આશા રાખી રહ્યા છે। મારું નામ મેહુલ। રંગોલીના ધંધા અમે પૂર્વજથી પપ્પા મમ્મી લોકો કરતા આવેલા છે। હવે સ્ટીકરના બેનર મળતા થઈ ગયેલા છે બજારોમાં રંગોલીના। હવે આ રંગોલીની ડિમાન્ડ ઓછી થઈ ગયેલી છે। અમારી દુકાન છે પારસુ હોસ્પિટલની સામે। ક્યાંથી રંગોળી લાવો છો? અમે ધંધો કરવા માટે લાવીએ, સુરતથી લાવીએ। રંગોલીનો ભાવ બી વધી ગયેલો છે હમણાં, અને ચાલુ આવી રીતના ગુજારિશ કરીએ અમે। કેટલા રૂપિયા ભાવ છે આપકે? આ વખતેનો ભાવ તો બહુ દબાઈને જ મળ્યો, કેમ કે હજુ દિવાળી આવી નથી અને પહેલી સ્ટાર્ટિંગમાં ભાવ વધી એમ વેચવાવાળા વેપારી જેટલો ભાવ ખેંચે એટલો ખેંચી લે લોકો, સસ્તી તો નહીં આપે। વેચાય હવે 20 રૂપિયા 30 રૂપિયા પેકેટ વેચાય। અમારે તો આવી રીતના આટલી મજૂરી કરે, તાપમાં બેસીને કામ કરીએ ત્યારે જ્યારે 20 રૂપિયા હાથમાં આવે ભાઈ। બીજું શું વેચાણ કરો? બીજું બધું ને રંગોલી છે, ફ્રૂટ છે, એપલ, પછી શાકભાજીનો ધંધો છે, એવું બધું કર્યા કરીએ। ત્યારે જેમ જેમ તહેવારો આવતા જાય છે તેમ અલગ અલગ જે પેટર્ન બદલાતી જાય છે। ત્યારે આ વર્ષની દિવાળી પહેલાં જે રંગોળીના રંગોનું જે વેચાણ થતું હોય છે તે ખૂબ ઓછી માત્રામાં થયું છે, જેને લઈને તમામ જે વેપારીઓ છે, વિક્રેતાઓ છે, તેઓ ચિંતામાં મુકાયા છે અને તમામ લોકો રંગો ખરીદે અને આપણી જૂની પરંપરા છે તે જાળવી રાખે તેવી આશા પણ રાખી રહ્યા છે। મારું નામ છે સુનિતા। અમે દિવાળીમાં નવું વસ્તુ લઈને આવ્યા છે। દીવા 50 થી માંડીને 200 સુધીના દીવા છે અમારી પાસે। તુલસી ક્યારા છે, નવું વસ્તુ આદિ ફેરી બધું તોરણ પણ લાવ્યા છે। નવા ફ્લેવરમાં દીવા લાવ્યા છે, સુગંધી દીવા, રંગોલી નવી ડિઝાઇનમાં લાવેલા છે અમે। તમે જુઓ, મટકી લાવ્યા છે અમે, બધું બોમ્બેથી શોપિંગ કરીએ છીએ।